વડોદરાથી સમાચાર એમએસ યુનિવર્સિટીમાં મારામારીનો મામલો પોલિટેકનિક કોલેજના બંને વિદ્યાર્થી છે બેન્ચ પર પગ ચડાવીને બેસતા મારામારી થઈ। એનએસયુઆઈ અને એબીવીપીના આરોપ પ્રત્યારોપ। એનએસયુઆઈએ પ્રિન્સિપાલને રજૂઆત કરી। વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન થયું હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે। એમએસ યુનિવર્સિટીમાં મારામારીનો મામલો જ્યાં એનએસયુઆઈ અને એબીવીપી સામસામે આવ્યા। બેન્ચ પર પગ મૂકવાને લઈને આખો માહોલ ગરમ થઈ ગયો અને ત્યારબાદ મારામારી પર બંને પક્ષ ઉતરી આવ્યા। થોડુંક સિરિયસ થઈ ગયેલું તો મેં ગુસ્સામાં મારી દીધું। પછી આ બધું થયું, મેં માર્યો, એ લોકોને એને માર્યો, બે મારેલી ઝાપટ। ત્યારબાદ પછી એકે સોરી કહી દે ને યાર, તો મેં કીધું સોરી, મારી ભૂલ છે, મેં સ્વીકારું છું, તો મેં સોરી કહી દીધું। તો એ મા બાપ પપ્પા બેન બધા સુધી ગારો બોલ્યો, બરાબર છે। પછી ગારો બોલ્યો, પછી એ વધારે ઉશ્કેરાયો અને મારી ફેટ પકડી મને માર્યો। પણ ક્લાસ પત્યા પછી જે ફ્રી ટાઈમ મળે છે એ દરમિયાન બે વચ્ચે કંઈક થયું હશે। અમને જેવી વાતની ખબર પડી ત્યાર પછી અમે તરત જ એ બે છોકરા પણ હાજર હતા, એમને અમે વાત કરી અને એમને એમની પ્રતિક્રિયા તમને આપી જ છે। ફરી એક વખત એબીવીપી વાળાએ યુનિવર્સિટીના વિદ્યાર્થી સાથે રેગિંગ કર્યું છે, તેને મારવામાં આવ્યો છે અને આ જે માર વિદ્યાર્થીને માર્યો છે એને માટે રહીને અમે પ્રિન્સિપાલને રજૂઆત કરી છે કે ભાઈ એબીવીપીના સંગઠન ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। રેગિંગ તો થઈ જ નથી। અમે જ્યારે વાતચીત થઈ બંને વિદ્યાર્થીઓને અમે જ ડીન સર જોડે લઈ ગયા હતા। જે વિદ્યાર્થીને માર માર્યો છે એ વિદ્યાર્થીને બી અને જે વિદ્યાર્થીએ માર ખાધો છે બંનેઓને અમે ડીન સર જોડે લઈ ગયા। બંનેએ પોતાની ભૂલ સ્વીકારી છે અને બધું આખું મીડિયામાં એ લોકોએ સામેથી કીધું છે કે એનામાં કોઈ રેગિંગ જેવું હતું જ નહીં।